મેદરડા ગામે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન અને નવા વર્ષના સ્નેહમિલનનો કાર્યક્રમ. મેદરડા ગામે આવેલા શ્રી ગાયત્રી વિદ્યા મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરના વરદ હસ્તે જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન હરેશભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ પણ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને લોકોને લીલી ઝંડી આપી હતી. આ કાર્યાલય 36 પ્રકારની સરકારી યોજનાઓ હેઠળ લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા અને કામગીરી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મેદરડા તાલુકા તેમજ આસપાસના 4-5 તાલુકાના લોકોને આનો લાભ મળશે. સ્નેહમિલન કાર્યક્રમમાં મેદરડા તાલુકાના સરપંચો, આસપાસના તાલુકાના સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અમુક પદાધિકારીઓ, માતાઓ, બહેનો, વડીલો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગાયત્રી વિદ્યા મંદિરના ટ્રસ્ટી કૃષ્ણકુમાર મકવાણા, મેદરડા ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવંડુ તેમજ હરેશભાઈ ઠુંમરના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હરેશભાઈની ધર્મપત્નીએ સભાને સંબોધિત કરી હતી. હરેશભાઈએ મેદરડા તાલુકામાં કરેલા વિકાસ કાર્યોનો હિસાબ આપ્યો હતો. તેમાં મેદરડામાં અર્ધ આધુનિક લાઇબ્રેરીનું આયોજન અને સિવિલ હોસ્પિટલને 25 લાખના ખર્ચે અર્ધ સુસજ્જ એમ્બ્યુલન્સ એનાયત કરવાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં હજારો કાર્યકરો, ભાઈઓ, બહેનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને ભોજન ગ્રહણ કર્યું હતું. ગાયત્રી વિદ્યા મંદિરના 2 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની રમતોમાં સારું પ્રદર્શન કર્યું હોવાથી મનસુખભાઈ માંડવિયાએ તેમને સન્માનિત કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરનું સંબોધન. મેં માત્ર એક જ સાદો સંદેશ મોકલાવ્યો હતો, જે મારા કાર્યાલય તરફથી કરવામાં આવ્યો હતો. તે આમંત્રણને માન આપીને તમે સૌએ અહીં ઉપસ્થિત રહીને મને અને અમારી ટીમને ગૌરવ અપાવ્યું છે. તમારા પ્રેમ અને સ્નેહ બદલ હું તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. સંવાદદાતા અનંતકુમાર મકવાણા.